બોટાદ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર અને મૌલાના સૌક્તલી સામે ખોટી રીતે પાસાની કાર્યવાહી કરાતા ધારાસભ્ય દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। બોટાદ આમ આદમી પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ અને કાર્યકર એવા મૌલાના સૌક્તલીની સામે ફક્ત ખોટી રીતે બે ફરિયાદ કરીને પાસામાં બોટાદ પોલીસ લઈ જતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં રોષ જોવા મળે છે। ત્યારે આજે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા કોંગ્રેસના કાર્યકરો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને સાથે રાખી બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેઓએ રજૂઆત કરેલ છે કે બોટાદમાં ઘણા બધા ગુનામાં સંડોવાયેલા ગુનેગારો ખુલ્લા ફરે છે, ત્યારે ફક્ત ખોટા બે કેસના કારણે પોલીસ દ્વારા પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે। તેમજ મૌલાના શૌકત અલી દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજની એકતા જળવાઈ રહે તે માટેના ખૂબ જ પ્રયત્ન કરી એકતા જાળવેલ છે। ત્યારે હાલની આ સરકાર દ્વારા પોલીસ પાસે ખોટી કાર્યવાહી કરાવી વિરોધ પક્ષના કાર્યકરોને ખોટી રીતે જેલમાં પૂરવાનો પ્રયત્ન કરેલ છે, જેથી તાત્કાલિક આ મૌલાના શૌકતલી સામે કરેલ પાસાની કાર્યવાહી રદ કરવામાં આવે તેવી પણ માંગ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી છે। જો આ મૌલાના શૌકતલી સામે કરેલ પાસાની કાર્યવાહી તાકીદે રદ કરવામાં નહીં આવે તો પોતે ઉપવાસ આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે। આ આવેદનપત્રના કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ અન્ય નાગરિકો જોડાયા હતા। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આજે બોટાદ શહેર ખાતે કલેક્ટર ઓફિસ ખાતે ઇન્ડિયા એલાયન્સ અને હિન્દુ ધર્મના સાધુ સંત અને બોટાદની જનતા સાથે આજે કલેક્ટર મેડમને અમે આવેદન આપવા આવ્યા છીએ, જેમાં ગઈ કાલે એક સૂફી સંત તરીકે મૌલાના સાહેબ ઉપર ખોટી રીતના પાસા કરી અને એને જેલ હવાલે કરવામાં આવ્યો છે। આ શૌકત અલી મૌલાના સાહેબ છે, જેને બોટાદ શહેરમાં અને બોટાદ જિલ્લામાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની એકતાનો સંદેશો એને વર્ષોથી ફેલાવતા આવ્યા છે, રાષ્ટ્રવાદની વાત કરતા આવ્યા છે અને ખૂબ સરસ છેવાડાના માનવીની એ લોકો કામ કરે છે। તો આવા સંતો વિરુદ્ધ જો પાસાના વગર કોઈ કેસે ખાલી માત્ર ને માત્ર બે કેસ એની ઉપર ખોટા કરવામાં આવ્યા હતા, એ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા। એક તો કેસ જ્યારે પોતે રજૂઆત કરવા ગયા પાણીની, ત્યારે બોટાદ ચીફ ઓફિસરે એમની ઉપર ખોટો ગુનો દાખલ કર્યો 323 અને એમાં ખોટો કેસ કરવામાં આવ્યો। અને બીજો જ્યારે મારો જન્મદિવસ હતો ત્યારે સોનાવાલા હોસ્પિટલમાં જ્યારે ફૂટ વિતરણ કરતા હતા ગરીબ લોકોને, ત્યારે પણ તંત્ર દ્વારા એમની ઉપર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો એટ્રીસિટીનો। એટલે આવા તંત્ર દ્વારા તંત્રનો ગેરઉપયોગ કરીને અને આવા સંતો મુસ્લિમ સંતો ઉપર આવી રીતના પાસા દાખલ કરવામાં આવે છે। એમાં હિન્દુ સમાજના સંતો, બોટાદની જનતા અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સના આગેવાનો ખૂબ નારાજ છે। એટલે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન દેવા આવ્યા છે કે ભાઈ આવા સંતો ઉપર કાર્યવાહી ન થવી જોઈએ અને તાત્કાલિક પાસા રદ થવા જોઈએ, અને જેથી કરીને એક સારો સંદેશ બોટાદમાં રહે, હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે। તમે જોયું છે કે બોટાદમાં હું ધારાસભ્ય બન્યો ત્યારે ક્રાઇમને કંટ્રોલ કરવા ખૂબ પ્રયત્ન કર્યો છે, પણ તેમ છતાં આજે પણ બોટાદમાં બોટાદ જિલ્લામાં આજુબાજુમાં અનેક એવા લુખા તત્વો છે જેની ઉપર 20 કેસો છે, ખૂનના, ખંડણીના, બરાબર, હત્યાના, બળાત્કારના 25 કેસોવાળા જે બુટલેગરો છે એવા જે ખુલ્લા ફરી રહ્યા છે અને આવા જે સંતો છે એની ઉપર ખોટા પાસાના કેસ કરી અને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એટલે કે આજે આને અમે આ ઘટનાને બોટાદ શહેર વતી, જનતા વતી એક ધારાસભ્ય તરીકે હું ખૂબ જ વખોડી રહ્યો છું। આમ આદમી પાર્ટીના અમારા જિલ્લા અધ્યક્ષ હતા લઘુમતીના, અને એને ખૂબ લઘુમતી વિસ્તારમાં છેલ્લા 1 વર્ષની અંદર એને ખૂબ વિકાસના કાર્યો કર્યા છે। એના તમે વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોયો હશે કે જે કોઈ દિવસ લઘુમતી વિસ્તારમાં ક્યારેય રોડ, રસ્તા, ગટર ક્યારેય થઈ નથી, તો એવા વિસ્તારમાં પણ એને સાથે રહીને રોડ, રસ્તા, ગટર, પ્રાથમિક સુવિધા ઊભી કરવાના પ્રયત્ન કરેલા છે, લોકોનો અવાજ પહોંચાડવામાં કર્યું છે, હિન્દુ મુસ્લિમની એકતા માટે સરસ મજાનું કામ કરી રહ્યા હતા। એટલે કે આજે તમે જોયું છે કે ભાઈ અમુક જે તત્વો જે છે એ હિન્દુ મુસ્લિમની એકતા બોટાદમાં ન જળવાઈ રહે એટલા માટે થઈને આજે આવા સૂફી સંતોની ધરપકડ પાછા દેખે કરવામાં આવી। ચોક્કસપણે તો પછી હું પોતે ઉપવાસમાં બેસી જઈશ જ્યાં સુધી આવા સાધુ સંતો ઉપર ખોટા કેસ તંત્ર દ્વારા કરવામાં આવશે, તો ચૂંટણી સાઈડમાં રાખી જ્યાં સુધી હું આમંત્રણ ઉપવાસ આમાં કરવા બેસવાનો છું।